હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ મસાલેદાર ચેવડાની રેસીપી। તો તેના માટે મેં 2 ચમચી હળદર, હિંગ, સંચળ પાવડર, ચેવડાનો મસાલો, 2 ડાળીના લીમડાના પાન, ભૂંગળી લીધેલી છે અને છીણ લીધું છે બટેટાનું, 200 ગ્રામ મકાઈ પૌવા લીધેલા છે અને 400 ગ્રામ જેટલા મમરા લીધેલા છે। હવે આપણે આ મમરાને વઘારવાના છે। તો એક મોટું તપેલું લઈશું, એમાં 2 મોટા ચમચા જેટલું તેલ નાખીશું। તેલ ગરમ થાય એટલે હિંગ નાખીશું અને 2 ચમચી હળદર એડ કરીશું અને મમરા છે 400 ગ્રામ એડ કરવાના છે। હવે તેને મિક્સ કરી લેવાનું છે। એકદમ સરસ રીતે મસાલો ભળી જાય એ રીતે મિક્સ કરી સંચળ પાવડર એડ કરવાનો છે અને સારી રીતે મિક્સ કરી લેવાના છે। આપ જોઈ શકો છો એકદમ ક્રિસ્પી મમરા આપણા તૈયાર થઈ ગયા છે। હવે એક પેનમાં તેલ મૂકીશું 1 લીટર જેટલું, તેમાં આપણે મકાઈ પૌવા છે તળી લેવાના છે। આપ જોઈ શકો છો આ રીતે બધા જ 200 ગ્રામ જેટલા પૌવા છે એ તળી લેવાના છે। મકાઈ પૌવા બધા જ તળાઈ જાય ત્યારબાદ આપણે બટેટાનું છીણ છે એ તળી લેવાનું છે। તો પૌવા સરસ તળાઈ ગયા છે। આપ જોઈ શકો છો 200 ગ્રામ પૌવાના બહુ ઝાઝા થયા છે પૌવા। હવે બટેટાનું છીણ તેલમાં નાખી અને સરસ રીતે ફ્રાય કરી લઈશું। આપ જોઈ શકો છો આ રીતે બટેટાનું છીણથી એકદમ સરસ ચેવડો આપણો તૈયાર થાય છે અને બાળકોને નાસ્તામાં ખૂબ ભાવે એવો બને છે। બટેટાનું છીણ ચેવડામાં નાખવું, ત્યારબાદ આપણે ભૂંગળી તળી લઈશું। ભૂંગળી ફટાફટ તળાઈ જાય છે એટલે બધી જ ભૂંગળી આપણે આ રીતે તળી લેવાની છે। હવે ચેવડામાં ભૂંગળીનું પ્રમાણ વધુ રાખવાથી બાળકોને ખૂબ ભાવે છે, તો આપ વધારે નાખી શકો છો। હવે એક નાની વાટકી છે શિંગદાણા લીધા છે, શિંગદાણાને ફ્રાય કરી લેવાના છે। એકદમ સરસ ક્રિસ્પી બને ત્યાં સુધી એને તળાવ દઈશું। હવે આપણા શિંગદાણા એકદમ સરસ ફ્રાય થઈ ગયા છે। હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું। હવે આપણે મીઠા લીમડાના પાન છે એ એડ કરી અને તળી લેવાના છે। બધી જ વસ્તુ પહેલાં તળી લેવાની છે, પછી આપણે બધુંને મિક્સ કરી લેવાનું છે। હવે વઘારેલા મમરામાં આપણે પૌવા એડ કરીશું, ત્યારબાદ આપણે ચેવડાનો મસાલો જે જાતે બનાવેલો છે એની રેસીપી હું પછી તમને શેર કરીશ, એ નાખવાનું છે। ત્યારબાદ આપણે બટેટાનું છીણ છે એ એડ કરવાનું છે, ત્યારબાદ મસાલો એડ કરવાનો છે ચેવડાનો મસાલો, ત્યારબાદ ભૂંગળી એડ કરીશું, એના ઉપર ચેવડા મસાલો છાંટીશું, ત્યારબાદ શિંગદાણા એડ કરવાના છે એ એડ કરી દઈશું અને મસાલો છાંટી દઈશું। ત્યારબાદ લીમડાના પાન એડ કરી લઈશું અને મસાલો એડ કરશું। હવે આ આખો ચેવડો બની ગયો છે। હવે એને સારી રીતે મિક્સ કરી લેવાનો છે। વાતાવરણમાં ભેજનું પ્રમાણ હોવાથી આપણે એને મિક્સ કરી અને ઠંડો પડે એટલે એરટાઈટ ડબ્બામાં પેક કરી લઈશું। વધેલો મસાલો છે ચેવડાનો એ એડ કરવાનો છે। તો આપણો સરસ મજાનો બાળકોને ભાવે તેવો નાસ્તા માટે ચેવડો તૈયાર છે। તો આપ જોઈ શકો છો ચેવડો બની ગયો છે અને એકદમ સરસ સ્પાઇસી ટેસ્ટી લાગે છે અને નાના મોટા સૌ કોઈને ભાવે તેવો મસાલેદાર ચેવડો તૈયાર છે।